પ્રથમ ફરિયાદમાં ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં 2 સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા વિધર્મી યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતાં બંને પતિ પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન વિધર્મી યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા વારંવાર વિધર્મી યાકુબ પટેલ પોતાની કહેવાતી હિન્દુ સ્વર્ગસ્થ પુત્રની પત્ની ઉપર દાનત બગાડી વારંવાર અડપલા કરી સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી માર મારતા હોય અને પુત્રવધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી ત્યાં પહોંચીને સસરા યાકુબ પટેલે તેણીને માર માર્યો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ વિધર્મી યાકુબ યુસુફ પટેલ ઉંમર વર્ષ 64 તથા તેણે તેની પોતાની પત્ની તરીકે રાખી છે તે સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો કે બીજી બાજુ યાકુબ યુસુફ પટેલ તરફે તેની હિન્દુ પત્નીએ પણ પોતાની વિધવા પુત્રવધુ તથા તેના પુત્ર સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ પણ યાકુબ પટેલે માર માર્યો હોય અને તેણે પણ માર્યો હોવાનો આક્ષેપ કરવા સાથે ₹3 લાખ ખાઈ ગયા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ફરિયાદ લીધી છે અને બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે। ને રંગે હાથે પકડાયેલી છે। અમારે તો અમારે કશો નહીં કહેવાનું એને। છોકરાને હું ચોરી કરતા કરી દીધા। હું છોકરાને જોવા એના ઘેર જાઉં છું તો એના ઘરમાં ફૂલ જુગાર ચાલે છે, તો હું એવું કહું કે આ છોકરા પર અસર પડશે તો એના ભાઈ આવો ધંધા કરે। એક વાર રાતે 12 વાગે ગઈ, રાતે 12 વાગે ગઈ, સવારે 5 વાગે આવી તો કેમ માની અને ભાઈની ફરજ નથી એને પૂછવાની? ચાલો એ નથી પૂછતા, અત્યારે મારો છોકરો મરી ગયો છે, એનું ભરણ પોષણથી માનીને અમે પૂરું કર્યું છે। ખાલી 6 મહિનાથી અમે બંધ કરેલું છે કારણ કે એના ધંધા આવડા થઈ ગયા છે। સાપુર ગામમાં એનું મારા છોકરાના ભાઈ જોડે ચાલુ થઈ ગયેલી, મારા છોકરાને ઘેરની ગોળીઓ આલી ને તૈહો પકડાઈ ગયેલી। એ છોકરાનું નામ ભાવેશ છે। એ છોકરાનું છૂટું કરાવી દીધેલું છે એને, એની અમને રખડતી કરી દીધી। એનું રેકોર્ડિંગ મારી પાસે છે। જે દિવસે કોલેજ ચાલશે એ કોલેજની અંદર મારે રેકોર્ડિંગ એ ફોટા મોટા રજૂ કરવાના અને હાલની તારીખમાં એ છોકરાના ₹3 લાખ ખાઈ ગયેલી છે। એ છોકરો અમારા ઘેર ₹3 લાખ લેવા આવ્યો છે, તો અમે કઈથી હાલીએ? બેન, હાલની અંદર જે મગજમારી થઈ હતી, તમારી વહુને માર પડેલો, તે બાબતમાં આપનું શું કહેવું? જો એ મારી વહુ છે તો ખોટી રીતે આપણે ઇલ્ઝામ મેલેલો છે। એ અવળી ધંધાવાળી થઈ ગઈ છે। મતલબમાં મારા માણસને ફસાવવાની કોશિશ કરે છે। મારા માણસને ફસાવવાની આજથી વર્ષ પહેલા પણ આઈના એના ભાઈ અમને ધમકી આલેલી મારી નાખવાની, તારે પણ અમે કેસ કરવા ગયા। કેસમાં અમને છે તો પોલીસ વાળાએ અમારો કેસ તો લીધો તો ખરો, પણ પછી એ છે તો ફરી કેસ લખાવા ગઈ કે મારી છેડતી કરી છે ને મારી છેડતી કરીને મારા પર હાથ રાખેલો છે એમ કરીને છે તો આમની પર ખોટો ઇલ્ઝામ મેલી મારી અરજી સાઈડ પર જતી રહી ને આમને બેસાડી દીધા હતા। એ વાતને વરસ થઈ ગયું, પછી પાછો અમારે એના જ કેસ થયો, એના જ લડાઈ કરી ને પછી રાતે 2 વાગે ઉઠીને જાય છે ને સવારે 5 વાગે આવે છે। તો હું એની સાસુ છું, મારું નામ રોશન યાકુબ પટેલ છે, ઉર્ફે દક્ષાબેન છે, તો મારે કશું કહેવાનો અધિકાર નથી એને, કારણ કે છોકરાના પૈસાથી માંડીને એની ફીઓથી માંડીને બધું હવે પૂરું કરીએ છીએ। એને 6 મહિના પહેલા ₹2 લાખ માંગેલા। 2 લાખ એ બેને યાકુબભાઈ પર આક્ષેપ કર્યા છે કે મને છેડે છે, કરે છે, એની બાબતે શું છે? હું માનવા તૈયાર નથી, કારણ કે મારી બેનને નાનેથી મોટી કરી, મારી બેનને પહેરાવી હિન્દુ ધર્મમાં, મારી છોકરીને મોટી કરીને મારી છોકરીને પહેરાવી, ભાનેજો મારી નાની અહીંયા એમને મોટી કરેલી છે। મારા છોકરા ભણાવ્યા ગણાવ્યા, એમને પહેરાવ્યા પસ્તાવ્યા, મારી છોકરીના મેરેજ પણ યાકુબ યુસુફ પટેલે જ કરેલા છે। હું માનવા ખોટી રીતે આવી રીતે ફસાવવાની કોશિશ કરે છે। એનો ભાઈ અમને તલવાર લઈને મારવા આવ્યો હતો આજથી 6 મહિના પહેલા, તારે મેં અરજી કરી હતી તો એ ખોટી રીતે અમને ફસાવેલા હતા। એ જઈને કહીશ કે મારી મસ્કરી કરી, મારો પીછો કરે છે, મારા મેચિંગ કપડાં પહેરે છે, એના ફસાવે છે, મારા માણસ પર આરોપ મેલીને મારા માણસને બદનામ કરે છે। તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે એ ખોટી રીતે મારા માણસને બદનામ કરે છે। ગઈકાલની 12 તારીખની અંદર મારા માણસને હું બીમાર પડી ગયેલી, મારા માણસને હું દુકાન પર વસ્તુ લેવા મોકલા ને એ દુકાનમાં જ ઉભેલી, એ મારા માણસને ગાર બોલી। એ ગાર તો કોઈને ના દેખાય, પણ જે મારો માણસ એને હાથ ચાલાકી કરી એ વિડીયો બહાર પડી ગયો, તે જે ગાર બોલી એ વિડીયો કઈ ગયો, ગાર બોલેલી મિયન બે વખાની કઈ ભરવો બોલી એ વિડીયો કઈ ગયો, એ વિડીયો કેમ ના બતાવ્યો?
મેં મારા સાસુએ છે ને તો એક મોમેડન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા. એમને મારે બોલાવતા જ નતા, પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા. અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા, પાછળથી આમ પકડી લઈ ગલત રીતે આમ અડપલા કરતા હતા. તોય મેં બધું જવા દીધું કે ચાલ હશે એવી રીતે. પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર 2-3 વાર મારી. મેં પોલીસવાળા પાસે આવી 2-3 વાર, તો પોલીસવાળા અરજી લે છે, ફાઇલ લે, પણ કંઈ કરતા નથી. અને ઉપરથી મને એવું કહે છે કે તું મારી તો સંબંધ નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું, તારા ભાઈને મારીશું, તારા ભાઈને ગલત રીતે ફસાઈ દઈશું, એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે એ લોકો. તો બી હું ના જ પાડું છું, ઝૂકતી જ નથી. તે લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે, મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં, તને કોઈને નહીં થવા દઉં. અને હું પોલીસવાળા પાસે 2-3 વાર આવી, કેટલી વાર આવી હશે. મારે FIR બી થઈ છે, એકવાર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ, 3-4 મહિના પહેલા મેં FIR કરી છે. પોલીસવાળા કંઈ જ કરતા નથી ને ઉપરથી પોલીસવાળા મને ખુલ્લેઆમ જ કહે છે કે પોલીસવાળા કશું ખાઈને ને પોલીસવાળા કહે છે કે અમારો માણસ છે, જામીનદાર છે, પંચમાં રહે છે, એટલે અમારે અડધી રાતે એને બોલાવવાનો હોય. તો એ મારો અડધી રાતે મારો પીછો કરે, સવારમાં 7 વાગે પીછો કરે, મેં જઈ જાઉં તોય મારો પીછો કરે છે. અને મને આવી રીતે આજે બી એવી રીતે જ મને મારેલી છે એમને, કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ, ત્યાં દુકાનમાં ઘૂસીને મને કે તારા તાત્યા કાપી નાખીશ, તને મારી નાખીશ ને એવી રીતે મને મારી છે એમને. અને હું ડરના કારણે મારા ભાઈને જ્યારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવવા આવ્યો તો મારા સાસુને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે. મને ખાસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોઠ પર ને બધે જ. તો હવે મારે શું કરવાનું? પોલીસ કંઈ સાંભળતી જ નથી. અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરોસીન છાંટીને અહીંયા જ સળગીને મરી જઈશ. કેમ કે હું વિધવા છું, મારા 2 છોકરાને હું પાલવા માટે હું નોકરી કરું છું. આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિથી. બસ તું મારી થઈને જ રહે, તું મારી રખાત બનીને જ રહે. અને મને અત્યારે પોલીસ સ્ટેશનમાં બી મને એવી ધમકી આપી છે કે તારા ભાઈને મારી નાખીશું, તને મારી નાખીશું. પોલીસની સામે એવી ધમકી આપે છે મને. બેન, તમે કોની સામે ફરિયાદ કરી છે? મેં યાકુબ યુસુફ પટેલની સામે ફરિયાદ કરી છે. મારા એ ગીકોડિયામાં રહે છે. તમારી શું માંગ છે? બસ મને આ લોકોથી મને ને મારા ભાઈને કંઈ બી થાય એની જવાબદારી કોની? કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી. કેમ કે અગર કરતા હોત તો આજે 2-3 વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાઉં છું ને FIR કરી છે, અરજી બી હવે મહિના પહેલા કરી છે. મારો પીછો કરે, જાસૂસી કરે, તો એ કશું જ એનો ન્યાય આવ્યો નથી. તો છતાં આજે એમને મને મારી. હું પોલીસવાળા પાસે આવીને થાકી ગઈ છું. હવે મને મારા ભાઈને કંઈ થાય એની જવાબદારી કોની?